સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ હાલ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। શહેરમાં પાણીપુરીના એકમો બાદ હવે પનાસ વિસ્તારમાં મંચુરિયનના વડા બનાવતી સંસ્થાઓ પર ત્રાટકીને પાલિકાએ સપાટો બોલાવ્યો છે। વધતા જતા રોગચાળાને ધ્યાનમાં રાખીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન પનાસ વિસ્તારમાં ચાલતા મંચુરિયનના એકમોમાં ભયંકર ગંદકી જોવા મળી હતી। ઉત્પાદન સ્થળ પર હાઇજેનિક કન્ડિશનનો અભાવ અને અત્યંત અસ્વચ્છ વાતાવરણમાં મંચુરિયનના વડા બનાવવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું। અધિકારીઓ સ્થળ પરથી મોટી માત્રામાં અખાદ્ય મંચુરિયનનો જથ્થો જપ્ત કર્યો છે, જે લોકોના સ્વાસ્થ્ય સાથે જોખમી સાબિત થઈ શકે તેમ હતો। પાલિકાના અધિકારીઓએ માત્ર જથ્થો જપ્ત કરી સંતોષ માન્યો નથી, પરંતુ ગંદકી અને નિયમોનું ઉલ્લંઘનને બદલે સંબંધિત સંસ્થાઓને ભારે દંડ પણ ફટકાર્યો છે। આરોગ્ય વિભાગે સ્પષ્ટ ચીમકી આપી છે કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર કોઈપણ વેપારીને છોડવામાં આવશે નહીં। ચોમાસા અને વર્તમાન ઋતુમાં ફેલાતા રોગચાળાને અટકાવવા માટે પાલિકાની આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ અન્ય વિસ્તારોમાં પણ ચાલુ રહેશે। ઓફિસર ડીએલ પટેલ હાલ અઠવા ઝોનમાં પનાસ ગામ ખાતે આવેલ મંચુરિયનના જે વડા બનાવતા હોય તેવી સંસ્થાની આપણે મુલાકાત લીધી છે। આ મુલાકાત દરમિયાન ફૂડ સેફ્ટી એક્ટ 2006ના નિયમ મુજબ જે હાઇજેનિક કન્ડિશન હોવી જોઈએ તે ન હોવાને કારણે અનહાઇજેનિક કન્ડિશન માટે એને નોટિસ આપવામાં આવી છે, તેમજ સેનેટરી ડિપાર્ટમેન્ટ દ્વારા એને દંડનીય કાર્યવાહી કરવામાં આવેલ છે। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।